ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. તો આજ તો સવારમાં અમે ઓડી આવી ગયા હતા મેલડી માતાએ નહીં કોઈ જય મેલડીમાં. તો આજ તો સવારમાં ઓડી આવી ગયા હતા દર્શન કરવા. એટલે દર્શન કરવા નહીં ઓર્ડર અપાયા હતા. અમે રવિવાર ભરો તો આવવાનું જ હતું. રવિવાર ભરો તો આવવાનું જ હતું અને ઓર્ડર અપાઈ ગયો અને રવિવારે ભરી ગયો 2 કામ થઈ ગયું. તો તમે બધા દર્શન કરી લ્યો. અને અહીંયા મારા ને લાભ પહોંચે મેં જિગ્નેશ કવિરાજ આવવાનો તો બધા આવજો નહીં કહે. આખું ગ્રાઉન્ડ પેક થઈ જશે એ દાડ તો જોજે ને. જિગ્નેશ કવિરાજ આવશે એ દિવસ તો 11 જઈએ હે ભાઈ. તો જુઓ ગાય છે ને આપણા એસી છે ને અહીંયા આગળ ઘઉં જતી રહી હે. નેકરી 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 હે ને અહીંયા કે ધાબા ઉપર પેલા દિવાલો ઉપર ચડી છે ઘઉં. અહીંથી તો નહીં દેખાતી નહીં તો તું ખખડાઈશ નહીં ને કે પાછી અંદર ઘૂસશે. એ પાછી ઉતરીશું ઉપર ચડા પેલા એસીના આઉટરમાં નાખવું છે ચડી ઉપર ભલા ના ઉપર નહીં ઉપર એને ઉપર ના ચડે ઉપર આવી જાય લે તો ધમધમાઈને ઉપર તમને દોડાવો ધાબા ઉપર ભાઈ બખાર ના કરશો પેલા ઉપર એને ઉતરવા દે ચડવા દે ઉપર. જો બધા જોવા ઉપર પોપી તો પકડી લે હાથમાં પડી લે નહીં પોપી. કશું ના કરે હાથ ઝાલીને હાથ મિલાઈ લેવા નહીં કોમી. હાથ ઝાલીને હાથ મિલાઈ લેવા. તું બોલ કરવા અમે બધા ચૂપીએ. એ ચડી ઉપર ચડી એ પાય ઉતરી થલા પાય ઘૂસી તમે કે ઘરમાં મૂકે વાકી દે જાય ને જો જાય નહીં રહેતું એના. આ તો દાળ ભાત બનાવે છે. પેલા દિવસ બનાવ્યા હતા ને એવા બનાવજો છે એમ બરોબર ને. નવી સ્ટાઇલ નહીં જે બનાવતી એમ જ બનાવતી જેવું બનાવું એવું સેમ. આ તો જો ગાઈસ 12 વરસાદ પડે જબર વાતાવરણ કર્યું નહીં કોઈ પણ મારે થોડી પડતું હું તો ગોડે હું. હા વરસાદ તો બહાર જ પડે ને. જો પપ્પાએ બે બહાર તો મસ્ત વરસાદ પડે. ચાંદનો વરસાદ અંધાર્યો હતો અને પપ્પા આવી રહ્યા અને મમ્મી બાવરિયાના ઝાડ પાયા તે આપણે શું કહેવાય વાડ હરકી કરે છે. અંદર લોકો ગયા રમવા અંદર રૂમમાં. ચમ મારું આખું ઉઠું ના ઉઠે ના ઉઠીશ મારું આખું. જો ગાઈસ આપણે પપ્પા એમને ખાવા બેસી ગયા તો બે મમ્મી ગરમ રોટલી બનાવવા ને મમ્મી ફુલકા રોટલી હેડો ધોરા ગરમ લાગે પણ ઠંડી થવા દે ને. અમે જોડે પાપડ છે. પપ્પા કઈ બોલે ખરી પપ્પા ડબલ ની ખા સજેલી ચલે રહી ભાઈ પેણ પાણી ના મૂક્યું ને અને અહીંયા ગણપતિ દાદાએ. તો ગાઈસ જો અમે તો ઓર્ડર ચાલુ જ છે. બે આવી રહ્યા મમ્મી ઊંઘી છીએ અને પપ્પા પિક્ચર જોવે છે. 9 ચાલી થઈ હા. અલે આ તો કેવું થયું કેપી બેન ની ફોલો બે કરી આપણે કેપી બેન ને ફોલો થેન્ક યુ સો મચ. તો આ તો જેવું થયું ખબર
ખબર હે તમને શું કેપી બેન ની ફોલો બેક આવી હતી આપણે એ તો ખબર હે. થેન્ક યુ સો મચ કેપી બેન અમને ફોલો બેક આપવા માટે. તમને અમારા તરફથી તો ફૂલ સપોર્ટ છે ને અમે તો તમારા વિડીયો રોજ જોઈએ છીએ રાઈટ. એમનો નવો બ્લોગ પડે ને એટલે હું તરત જ ફટ દઈને જોઈ જ લઉં. મને એમના બ્લોગ બહુ જ ગમે. અને આ તો એમને પેલો લુગડા વાળો અરે ખાવા વાળો બનાવ્યા ખબર હે કે ભૂરી તને સૌથી વધારે ખાવાનું શું ભાવે? તેમ કેવી બેન એવું કે મને તો કોક બનાવીને ખાવાનું આપે તો મને બહુ ભાવે. અને એવું સાચું થાય કે મહેરાન કોક ખાવા બંને આપણ તો જ ભાવે. પોતાનું બનાવેલું ના ભાવે. શું કેવું તમારું? આપણને તો બધું ભાવે. એટલે તમારું તો થોડી પોતે બનાવવાનું હોય. તો તકુન બનાવવા ઓર્ડર કોણ કરે? તો ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય માતાજી. અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ. હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.